ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આપણે ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આશા કરીએ બધા મજામાં હશે. આપણી ચેનલને તમે સપોર્ટ કરતા રહેજો ફેમિલી. તો આપણે તમને બતાવીએ, પ્રિન્સ સ્કૂલેથી આવી ગયો છે, હોમવર્ક કરવા લાગી ગયો છે, તે તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, પ્રિન્સ હોમવર્ક કરવા લાગી ગયો છે સ્કૂલેથી આવીને. પછી હોમવર્ક થઈ જાય એટલે પછી રમવા લાગી જશે ને. જમકડી ગઈ છે ફરવા માટે એની દાદી હાથે આ બાજુ. આ છે, જુઓ, આ છે પાડો જ છે, જે હમણાં તડકો નહીં પણ સાયડો જ છે, પણ સાયડામાં બેસી રહેલો જ છે, ઊંઘી ગયો છે. તો આપણા વિડીયોમાં તમે બની રહેજો ફ્રેન્ડ્સ. જુઓ, આપણે કોળા એટલે કે એને ઇંગ્લિશમાં પમ્પકિન બી કહેવાય ને હિન્દીમાં કદ્દુ કહેવાય ને આપણે ગુજરાતીમાં કોળું કહેવાય. અને એના આપણે ટુકડા કરી લીધા જ છે. એને ટુકડા કરીને આપણે હમણાં એને ધોઈ બી લીધા જ છે. ધોઈને આપણે અને હમણાં તપેલું જ છે. આ તપેલામાં આપણે એને મૂકવું એટલે બફાઈ જાય. એટલે બફાઈ જાય એટલે તેની પછી આપણે શું બનાવવાના છે તેની પ્રોસેસ તમને બતાવીશું ફ્રેન્ડ્સ. જો, એમાં તપેલામાં પાણી જ છે, પાણી ગરમ થતું જ છે. એનામાં આપણે હમણાં જે પાટલો છે એના પર આપણે જે કદ્દુ છે, કોળું છે, તે આપણે મૂકીશું બાફવા માટે. તો આપણે મૂકી દીધું છે ને આપણે એને ઢાંકી દઈએ એટલે બફાઈ જાય. એટલે પછી આપણે ખોલીને એમાં પછી આપણે શું બનાવશે તેની પ્રોસેસ તમને બતાવીશું ફ્રેન્ડ્સ. જુઓ, આપણે ચોખાનો લોટ લઈ લીધો જ છે ફ્રેન્ડ્સ. હમણાં આપણે જે કોળું છે તે બફાઈ ગયું કે નહીં તે જોઈએ. આપણે ઉપરનું જે ઢાંકણું હતું તે આપણે ખોલી દીધું જ છે. જુઓ, કેવી બાફ નીકળતી જ છે, એ ગરમ છે. જુઓ, થોડું હમણાં બફાઈ ગયું કે નહીં તે જોઈ લઈએ. થોડું બફાઈ ગયેલું જ છે. જે હમણાં આપણા પર લોટ છે તે આપણે ચાળણીથી સાની લઈએ. જે કોળું છે તે કોળું આપણે હમણાં એમાં નાખી દઈશું. જેટલા ટુકડા છે તેટલા આપણે નાખી દઈએ એમાં. આપણે આટલા કટકા નાખ્યા છે. હમણાં એમાં મીઠું એડ કરી દઈશું. આપણે મીઠું આપણે સ્વાદ અનુસાર નાખી દીધું જ છે. એને હમણાં એને મસળી દઈશું આપણે. એમાં ગરમ છે એટલે આપણે એને જે આપણા પર સાધન છે એનાથી આપણે મસળતા જ છે એટલે એનો ભૂકો થઈ જાય બારીક બારીક. એટલે પછી લોટ છે એમાં આપણે એને મસાળવાનું ચાલુ કરી દઈશું. એટલે લોટ બાંધવાનું ચાલુ કરી દઈશું. તો તમને વિડીયોમાં બતાવીશું કેવી રીતે આપણે બનાવીએ. ને જો એના કોળાના જે બિયા હતા તે આપણે બફાઈ ગયેલા છે એટલે એને આપણે ખાઈ લઈશું. કેવા લાગે તે તમને ટેસ્ટ બતાવીશું કેવો લાગતા છે તે. ફ્રેન્ડ્સ, આપણે એમાં આમ થોડીક ખાંડ એડ કરી છે. જુઓ, એમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈએ એટલે સહેલાઈથી મસળાય. પપ્પા પપ્પા આ શું બનાવે? ખબર નહીં, હમણાં બને ત્યારે ખબર પડશે. હા ફ્રેન્ડ્સ, જો કોળાનું જે બિયા હતા તે આપણે ખાતા જ છે. આ છે કોળાના બિયા, જોઈ લો. આ છે કોળાના બિયા, તે આપણે ખાતા જ છે, તે જોઈ લો. કોળાના જે બિયા હતા તે આપણે ખાતા છે. એકદમ મીઠી લાગતી છે ફ્રેન્ડ, ખાવાની મજા આવતી છે. એ લાગતી છે તે આપણે જઈએ, એકદમ મીઠી લાગતી છે. આપણે લોટ હમણાં મસળતા જ છે. તે જુઓ, પાણી નાખ્યું છે, સાકર બી નાખી છે, ખાંડ, એટલે થોડુંક બધું મીઠું લાગે છે એટલા માટે. કોળું તો આમ તો મીઠું લાગતું છે પણ આપણે થોડીક ખાંડ તો એડ કરી જ છે એટલે થોડીક ઓર મીઠી લાગે એમ કરીને હમણાં મસળવાનું ચાલુ જ છે. આપણે લોટ ફ્રેન્ડ્સ, જુઓ, આપણે જે લોટ મસળેલો તે મસળાઈ ગયો છે, બાંધાઈ ગયો છે લોટ. અને આ છે તેલ, અને તેલ લગાવીને આપણે રોટલા બનાવતા જ છે. જે કોળું છે ને ચોખાનો લોટ હતો તે મિક્સ કરીને એટલે હમણાં આપણે રોટલા બનાવતા છે. જો હાથ પર બનાવતા જ છે, ગોલ ગોલ. ને આપણે હજુ બીજી સ્ટાઇલમાં બનાવીશું, જે પાંદડા જ છે, જે અમારી બાજુ આખના એવું કહેતા છે. એના પાંદડા જ છે. જુઓ કેટલા મોટા પાંદડા જ છે. જુઓ ફ્રેન્ડ્સ, એના પર આપણે રોટલા બનાવીશું. ને આ છે આપણી જમકુડી. જુઓ ફ્રેન્ડ્સ, જમકુડીને આપણે કાં બેસાડી દીધી છે. જમકુડી આપણે હાથમાં રાખીએ, ઉછેલી રાખીએ તો આમ તેમ ફરાવા હોતી છે. એટલે આપણે એના જે ટોપલું જ છે, કોપરા મૂકવાનું, તેમાં બેસાડી દીધી છે. જુઓ ફ્રેન્ડ્સ, જુઓ કેવી કરતી જ છે. પ્રાંજલ, પ્રાંજલ, આ બાજુ દીકો, પ્રાંજલ. હાઉ
શું કરે છે મમ્મા? હા જો ફ્રેન્ડ્સ આપણે હમણાં કેટલા બધા પાંદડા લાવ્યા છે એને સાફ કરીને એક ડબ્બા પર મૂકતા છે. ત્યાંથી આપણે એમાં કેવી પ્રોસેસ છે તે તમને બતાવીએ. આપણે પાંદડા લઈ લીધા છે. એક પાંદડું લીધું છે. એના પર આપણે તેલ લગાવી દઈશું. એના પર આપણે લોટ મૂક્યો, એમાં હમણાં દબાવશે. દબાવીને થોડું પતલું થશે. પતલું થયું ને આપણે એક સાઈડ પર એને મૂકતા જ છે. હાથી ની હા ને ગંદો મારો અને આ છોકરીને મારો આ છોકરીને. ફ્રેન્ડ્સ આપણે જે બનાવ્યા છે પાંદડામાં રોટલા એ આપણે એમાં હમણાં મૂકી દઈશું. એ પણ આપણે હમણાં જે તપેલું છે ગરમ પાણી વાળું એની અંદર આપણે મૂકી દીધું જ છે. હજુ આપણે બનાવવાનું બહુ જ બાકી જ છે. હજુ આ લોટ છે, આ છે લોટ, પણ થોડાક બનાવીને આપણે એની અંદર મૂકીશું. પછી બતાવીશું કેવી રીતના બફાઈ ગયેલા છે તે બતાવીશું પછી તમને. ફ્રેન્ડ્સ આપણે હમણાં ઢાંકણું ખોલી દીધું જ છે. બફાઈ ગયેલા જ છે રોટલા. જે કોળાના રોટલા હતા તે ચોખાનો રોટ અને કોળું મિક્સ કરીને બનાવ્યો છે આપણે. હમણાં કાઢી લઈએ. બફાઈ ગયેલા છે એટલે. ને જે પાંદડાવાળા હતા તે આપણે પેલા કાઢી લીધેલા. હમણાં જે બીજા બાકી હતા તે આપણે કાઢી લેતા છે હમણાં. ફ્રેન્ડ્સ જો આ છે આપણી મિક્સ દાળ ને જે રોટલા છે તે આપણે પાંદડામાં બનાવેલા તે જુઓ કેવા દેખાય છે તે. આપણો એનો ટેસ્ટ કેવો આવે તે તમને બતાવીશું. આ છે દાળ, આ છે આપણે આમ જ બનાવેલ રોટલા તે જ છે. આ છે આપણી જમકુડીને આપણે બેસાડી દીધી છે ટોપલામાં. કેવું લાગે? चल झूठा મસ્ત ને? મને બી મસ્ત આવે. ઊંધી જો ખાવું છે? ખાવું તારે બી ખાવું? તારે બી ખાવું? હે તું બી ખાજે હે પછી ખાજે હે પછી ખાવું હા લે લે મસ્ત લાગે બસ હા હમણાં આટલું જ આપણે હમણાં ખાઈ લઈએ. હા બસ જતો એવું છે. આ બાજુ રે આ બાજુ આમ જોઈ છે ને રે જતો આ બાજુ જ છે જો આ બાજુ બી છે જો. ફ્રેન્ડ્સ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.